રાજ્યમાં ગરમી ઘટવાની અલગ અલગ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે આગામી 2 થી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે। 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધવાની પણ અંબાલાલ પટેલની આગાહી છે। તો જૂન માસમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। આગાહીકાર અથિયા શેટ્ટીએ સુપર અલ નીનોની સંભાવનાને નકારી કાઢી છે અને ભારતમાં દુષ્કાળની કોઈ શક્યતા ન હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અથિયા શેટ્ટીએ આ વર્ષે ચોમાસામાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની પણ આગાહી કરી છે। આગાહીકાર રમણીક વામજાએ મહત્વપૂર્ણ ચોમાસા અને માવઠા અંગે આગાહી કરી છે। રમણીક વામજાના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી છે। ખાસ કરીને અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની પ્રબળ શક્યતા છે। जो तापमान है तो हम उम्मीद करते हैं कि अगले 2 दिन के बाद थोड़ा सा और आने की संभावना है। फिलहाल हम हीट वेव की कोई वार्निंग नहीं दे रहे हैं, लेकिन हॉट एंड ह्यूमिड हमने डे 1 और डे 2 कोस्टल गुजरात रीजन में रखा है, जिसमें सौराष्ट्र नॉर्थ गुजरात कोस्ट के है और सौराष्ट्र कच्छ का भी कोस्ट है, जो उसमें भी हॉट एंड ह्यूमिड कंडीशंस एक डे 1 और डे 2 में रहने की उम्मीद है। हवा धीरे धीरे गर्मी करશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા પડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે। વરસાદની એક માવઠારૂપી વરસાદ થાય એનું કારણ કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે। કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5, જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય। કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, ભાવનગર બધે वरसाद થશે અને વર્ષ 16 આની થશે। मेरे अनुमान के हिसाब से कोई सुपर एल नीनो की स्थिति की खतरा नहीं है। सुपर एल नीनो यानी जब जो एल नीनो की जो आंकड़ा रहता है, यानी जो प्रशांत महासागर में समुद्री आंकड़ा है, उसका जब 2 डिग्री से ऊपर जाता है तब उसे सुपर एल नीनो की स्थिति मानी जाती है। और इस साल भले ही एक मजबूत एल नीनो की संभावना ज़रूर हो सकती है, लेकिन कोई सुपर एल नीनो की स्थिति मेरे हिसाब से मुझे नज़र नहीं आ रही है। दुष्काल या जो ड्राउट की स्थिति है या जो सूखा पड़ने की स्थिति है, इस साल के मानसून यानी 2026 के मानसून में भारत और गुजरात में उसकी संभावना बिल्कुल नहीं है।